जुष्टो मुक्तगणैर्निजाक्षरपदे दिव्याकृति सादरम् यो भक्तो प्रकटी बभूव दयया धर्माज्जनश्रेयसे अत्रोन्मूलयितुं त्वधर्ममवितुं साधुंश्च धर्मं शुभम् ध्यायेतं हरिमीश्वरेश्वरमहम् सद्बुद्धिदं सर्वदा ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरे कृष्णाय घनश्यामाय नमो नमः। एकाकी वनवासी ने कठिन तपकारिणे श्री नीलकंठवर्णीन्द्राय नमो नमः। परात्पराय पुण्यश्रवणकीर्तनाय श्री सहजानंद स्वामिने श्री नारायण मुनये नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी, हरि कृष्ण महाराजनी, लक्ष्मी नारायण देवनी, राधारमण देवनी, सिद्धेश्वर महादेवनी, विघ्न विनायक देवनी, कष्टभंजन देवनी जय। वाला भक्तजनों, सर्वाधार सर्वोपास्य इष्टदेव भगवान श्री स्वामीनारायण, वात्सल्य मूर्ति पूज्यपाद गुरुजी, आप सौ वहाला भक्तजनों, आज तारीख 26/12/2021 रविवार छे। એટલે આજે બપોર પછી સર્વમંગલ સત્સંગ સભા છે। ધનુર્માસના પવિત્ર દિવસો શિક્ષાપત્રી ભાષ્યની કથા આપણે સાંભળીએ છીએ। કથા થોડી ગહન છે। ચરિત્રોની વાતો હોય ને તો મને તમને તરત સમજાય, પણ આત્મા અને પરમાત્માના સ્વરૂપની વાતો આવે ને ત્યારે થોડું કઠણ પડે, પણ સમજ્યા વિના હુટક્યો નથી। અમે ગામડે ગયા હતા, દેતડ, ઘણા વર્ષો થયા ને એક ઘનશ્યામ કરીને ભોળો ભગત છે, મંદિરની સામે જ
આમ ઢોરા ઉપર એનું મકાન. 15 દિવસ ત્યાં રોકાણા. પણ એટલો બધો આમ ભગવાનને કે ને રતાબસ્યની જેમ ભગવાને એને આ ધરતી ઉપર રાખ્યો. ભગવાનનો સાધુનો વિશ્વાસ ભરોસો બહુ, હેત પણ બહુ. કે એટલે દોડવા જ માંડે, બીજું કંઈ જોવે જ નહીં. ખેતીવાડીના કામ હોય, સમય મળે નહીં. 15 દી રોકાણા, આવે દર્શન કરવા. પછી છેલ્લે હાવ જવાની તૈયારી, બીજે દી સવારે નીકળવાનું હતું. હાંજે આવ્યો, મારી રસોઈ લેવી પડે, થોડીક જીભ પકડાય, એટલે મારી રસોઈ તમારે લેવી પડે. કીધું લેવી ઘનશ્યામ, પણ તારે પહેલા કહેવાય ને, હવે કાલ સવારે નીકળવું છે ને તારી રસોઈ લેવી. તક નહીં, મારી રસોઈ તમારે કરવી પડે. કીધું કાંઈ વાંધો નહીં, કાંઈક લેતો હોય. અત્યારે સાંજે હજી આપણે છે ને ઠાકોરજીને ખીચડી ધરાવી દઈ. ખીચડી નહીં હાલે, હે તમારે હોટલી તો કરવી જ પડે, હુટકો જ નથી. આ એનો શબ્દ હોટલી. હોટલી રોટલી આવડે નહીં, તમારે હોટલી તો કરી જ દેવી પડે. તમારી પ્રસાદી મન કેદી મળે? તમારા હાથ સંતો બનાવે, ઠાકોરજીને ધરાવે, મને હોટલી કરી દો. કીધું ઘનશ્યામ, હવે સવારે નીકળવું છે, અત્યારે હોટલી ક્યાં જ કરવી? નહીં, હુટકો જ નથી. બોલો, લોટ લઈ આવ્યો પછી, અને દાદા હુટક્યો જ નથી, કર્યા વગર. અને રોટલી કરી દેવી પડી. ઠાકોરજીને થાળ ધરાવ્યો. સાંજે સંતોને જમવાનું નહોતું, થાળ ધરાવીને પ્રસાદી પછી એને દીધી. એ રાજી થઈ ગયો, હજી યાદ કરે, તમે કેદી આવો છો? તમે હમણાં 2-3 વર્ષ ગયા જ નથી. આ એમ ભગવાનના સ્વરૂપને, ભગવાનની આ વાતોને સમજ્યા વિના હુટકો નથી. ને તમે બાવણા ભલે બંધ રાખો, બાવણા બંધ એટલે જ રાખ્યા છે, હોયા ન જાય કોઈ. એમ ઓલો બારોબાર કપાવે કે આમાં હાલો નહીં જામે. ભગવાન આ ધરા ઉપર આવે છે, મનુષ્યાકારે હોય છે, મનુષ્ય હોતા નથી. ભગવાન અને ભગવાનના અવતારોનું જ્યાં ખંડન કર્યું હોય, કૃષ્ણ અને કૃષ્ણના અવતારનું, એવા શાસ્ત્રો માનવા નહીં. કારણ કે ભગવાન સદાય સાકાર છે, દિવ્ય મૂર્તિ છે, કલ્યાણકારી છે. શાસ્ત્રમાં એમના લક્ષણો લખ્યા છે. મુક્તાનંદ સ્વામીએ સત્સંગી જીવનના પ્રકરણ 4 અધ્યાય 37 સ્વામિનારાયણ ભગવાનના અસાધારણ લક્ષણ બતાવ્યા. અવતાર અને અવતારી ભેદ પહેલેથી છે, પણ ન સમજે તો એની કઠણાઈ, ન સ્વીકારે તો એને તકલીફ છે. ભગવાનના ધરા ઉપર આવે, ન સ્વીકારો તો તકલીફ કોને? ભગવાનને તકલીફ ખરી કે આપણને? આપણને તકલીફ છે. મુક્તાનંદ સ્વામી એવું કીધું, કૃપયા યસ્ય સહસા પ્રકૃત પ્રાકૃતો જનો ભુવી જાગ્રત સ્વપ્ન સુસુપ્તિભ્ય સ્થાનમ પરમમ અવાપ્નુયાત. જેની કૃપાથી, જેની દ્રષ્ટિથી પ્રાકૃત જન હોય, હાવ સામાન્ય હોય, તો એ જાગ્રત અને સુસુપ્તિથી પર એવું જે ભગવાનનું ધામ એને પામે છે. વસી કર્તુમ અશક્યમ યદ બ્રહ્માદિ બિહિર ઇન્દ્રિય. બ્રહ્માદિ દેવતાઓને પણ એને જો એના ઇન્દ્રિયો અંતઃકરણને વશ કરવા હોય તો વશ થતા નથી. બ્રહ્મા ભાન ભૂલ્યા, શિવજી પણ મોહિની સ્વરૂપમાં મોહ પામ્યા. ઇન્દ્રાદિક દેવતાઓની તો કોઈ કથા કીધા જેવી નથી. ક્યાંના ક્યાં ઇન્દ્રિયોને આધીન થઈને બોલો શાપને ઓરી લે, આખા શરીરમાં છિદ્રો થઈ ગયા. ગૌતમ મુનિએ શાપ દીધો. ઘણીવાર બધા બેઠા બેઠા ફિલોસોફરો વાતો કરે, ગૌતમ મુનિએ શાપ ન દેવો જોઈએ,
એને ક્રોધ ન કરવો. એલા ભલામણા એના ઘરમાં ઘરી જાય, હે પછી શાપ ન દે તો શું કરે? ગૌતમ મુનિ નાવા ગયા હતા ને પાછળથી ઇન્દ્ર ગૌતમનું રૂપ લઈ આવીને એની પત્ની આરે વિહાર કર્યો. પછી ઓલા ઋષિ ઝાયલા રે, હે? અને આ બધી તકલીફ થઈને પછી તો ઇન્દ્રાસન પર બેહાણું નહીં, કમળના વનમાં રહેવું પડ્યું, હજારો વર્ષ સુધી તપ કરવું પડ્યું. આ બધું થાય, ઇન્દ્રિયોને આધીન આખું જગત રહે છે. તન મનો યો વશે કુરિયાત સ્વાશ્રિતાનામ સપ્રભુ. એવું જે મન છે, એવું અંતઃકરણ છે, એવા ઇન્દ્રિયો છે, એને વશ કરાવે છે સ્વામિનારાયણ ભગવાન પોતાના આશ્રિતોને. એવા એક નહીં પણ તમને હજારો આ સત્સંગમાં દાખલા છે. બોલો, લોયાના સુરા ખાચર જસદણ ગયા તા. પ્રસંગ તો બહુ લાંબો છે, ખાલી ટૂંકમાં એનો પોઈન્ટ જ આપું. અને વાસુર ખાચરે કાવતરું કર્યું હતું કે સ્વામિનારાયણનો ભગત મારે જોવું છે કે એને નિયમ ધર્મ કેટલા દ્રઢ છે. એક નબળી હલકી બાઈને પૈસા આપીને મોકલી. ઉતારો બારોબાર એક મકાન હતું એમાં રાખ્યો સુરા ખાચરનો. સુરા ખાચર તો અંદરથી દરવાજો બંધ કરીને, રાત્રિનો સમય હતો, મહારાજનું સ્મરણ કરતા હતા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સવારે થોડું કામ હતું, રાજવીને મળવું હતું. થયું કે રાત પસાર કરીને સવારે આપણે મળશું. ત્યાં રાતના એક બાઈને મોકલી. આવીને દરવાજો ખટખટાવ્યો. બાપુ દરવાજો ખોલો. સુરા ખાચર કે કોણ છો બેન? આ ઘર મારું છે, છોકરો બીમાર છે, દવાની એક બાટલી અંદર રહી ગઈ છે અને થોડું બીજું અંદર કામ છે, મારે દવા લેવી છે, જરાક દરવાજો ખોલો. તો સવારે આવજે. અરે પણ છોકરો સવાર સુધી રહે એમ નથી, દવા તો દેવી જ પડે. અને દવાની વાત આવે ને કોઈ માંદો હોય, આવી વાત આવે, હરિભગત હોય એને દયા ન આવે તે કોની આવે? દરવાજો ખોલ્યો. ઘણી વાર દયા ડાકણ થઈ જાય. દરવાજો ખોલ્યો, બાઈ અંદર આવી. થોડા ખાખા ખોળા કર્યા, કઈ લેવાનું થતું નહીં. અને પછી પોતાના હાવભાવ માંડી બતાવવા. અને સુરા ખાચરને ખ્યાલ આવી ગયો કે આની ચાલ જુદી છે, આની વૃત્તિ જુદી છે. અને ભાઈ રાજવી પુરુષ, દરબારના સપૂત, ચકોર હોય, ઇંગિતજ્ઞ હોય, એની ક્રિયા ઉપરથી એને ખબર પડી ગઈ કે આ માટે જ આવી છે, મને બદનામ કરવા. એક ઘડીનોય વિચાર કર્યા વિના, એક ક્ષણનો પણ તલવાર ખેંચી લીધી. કેડે તલવારું જ રાખતા, રાતે હુતા હોય તોય પડખે હોય જ. એક સમય એવો હતો કે રાખવું જ પડે. જેમ અત્યારે કેમ પડખે હુતા હોય તોય મોબાઈલ તો હોય જ. હાવ સાચું ગયો હોય કે નહીં? કોઈ નવું લાગે છે? તે દી એવું હતું કે પડખે હુતા હોય તો તલવાર તો હારે જ હોય. ગમે ત્યાં જઈને પેશાબ પાણી કરવા ગયા તો કેડે તલવાર તો રાખવાની. કોઈક ન્યા બેઠા હોય ન્યા કોઈક ઝાટકી દે. એટલે તલવાર ખેંચી લીધી અને ચોટલો પકડ્યો અને તલવાર ગળા ઉપર મૂકી દીધી. બોલ, તને કોણે મોકલીશ? આટલું કીધું એટલે તલવાર તો કોઈનો હક પણ રાખે નહીં. એ અડી ગઈ છે, કાપોય પડી ગયો છે. ખબર પડી ગઈ કે આ જરાક ભીં મારે ને તો ધડથી માથું જુદું કરી દે. ઘોડ્યું જીવતા હશું ને તો કંઈક થાય. બાપુ મન મારશો નહીં, મારો કોઈ વાંક નથી, હે? પણ મને વાસુર ખાચરે મોકલીશ, મને છોડી દો. સુરા ખાચરને ખબર પડી ગઈ, બાઈને છોડી દીધી. પણ રાત્રિએ મારતે ઘોડે ગઢપુર આવ્યા હો. હવે અહીં રોકાઈ, બીજો કામ પછી થાય. પણ અત્યારે જો અહીં નાક કપાઈ જાય પછી પ્લાસ્ટિક સર્જરી કરવી પડે. તે દી ક્યાં પ્લાસ્ટિક સર્જરી હતી, હે? ગઢપુર આવ્યા ત્યારે સ્વામિનારાયણ ભગવાન હવારમાં સભા કરીને બેઠા હતા. અને મહારાજ વારે વારે આમ ડેલી હામું જોવે. દાદા ખાચરના દરબારગઢ, લીમડાનું વૃક્ષ, ત્યાંથી આમ દરવાજા તરફ નજર કર્યા કરે. મહારાજ કોઈ આવવાનું છે? હા, અમારા ભગત આવે છે.
ઇન્દ્રિયોને જીતીને આવે છે, અંતઃકરણને જીતીને આવે છે. અને એ સુરા ખાચર આવ્યા આવો તમે વિચાર કરો, ત્યાંથી રાતે નીકળ્યા હોય મારતે ઘોડે, નોન સ્ટોપ ગાડીઓ, કોઈ સ્ટેશન લીધું નહીં, પરસેવે રેબ જેબ થઈ ગયા, થઈ જ જાય ને ઘોડોય પરસેવે રેબ જેબ. અને જેવા આમ દરબારગઢમાં હેઠા ઉતર્યા અને આમ ડગલા માંડે ને ત્યાં પુરુષોત્તમ નારાયણ ઢોલિયા ઉપર બેઠા હતા, ત્યાંથી ઊભા થઈ ગયા. વાતું ચાલતી હતી, સંતો બેઠા હતા, હરિભક્તો હતા, બાઈઓ હતી, સભાઓ ચાલતી હતી. અને એ સભા બંધ કરીને ઊભા થઈ ગયા. અને આમ સુરા ખાચર ઘોડા ઉપરથી ઉતરીને ડગલા માંડે. એ જેટલી ગતિ એ માંડે ને એના કરતા બમણી ગતિ એ મહારાજે એના હામાં ડગલા માંડ્યા અને બાથમાં ઘાલીને મળ્યા. હરિભગત તો આવા હોય, આવા. લ્યો હું કીધું, પરસેવે રેબ જે બધા પરસેવત કેટલો ગંધાય મને કયો જી. અત્યારે જેવા થોડા સ્પ્રે હતા, અત્યારે તો બધા નાય નહીં પણ સ્પ્રે છાંટીને આપણને એમ થાય બહુ ડાયા, એટલે બહુ સારી સુગંધ આવે, પણ ખબર છે નાયા નથી. વિદેશમાં એવું ટાઈટ બહુ પડે ને, કોઈને કહેતા નહીં બહાર જઈને, તો હળવેકથી આપણે દરવાજા બંધ છે ને વાત કરું છું. હા, બહુ ટાઈટ પડે ને નાય નહીં, પાણી જ બરફ થઈ ગયું. આમ નળ ખોલો ને તો પાણી જ ન આવે ને, બરફના ફોરા જ આવે. આ ઇંગ્લેન્ડમાં અમેરિકામાં મકાન ઉપર બરફ જામી ગયો હોય, ગાડીઓ પડી હોય તેની ઉપર બરફ જામી ગયો, રસ્તા ઉપર બરફ જામી ગયો. સવારમાં પહેલાં તો એ કસરત કરવાની, એ પૂજા નથી કરતા, એને એ કામ હોય પૂજા. સવારના પોરમાં ટાપર લઈને મંડી પડે બધા. ત્યાં કોણ સાફ કરી દે સવારે? એની ગાડી હોય તો એ બધું એને જ ખેરવાનું બરફ રોજ. તોય વાલીડા ન્યારે અહીં વી આવતા હોય, સાનુમાના ધનુર્માસની કથા સાંભળતા હોય તો હે અહીં કેવી મજા છે. એકાદ જરાક મફલર બાંધીને એકાદ જર્સી પહેરી લઈ, વાહ વાહ જેવું. પણ તોય લોકો ન્યા જવું ટાઈટના ઠરી જાય. હરિભગત કેવા હોય તમે જુઓ. ઇન્દ્રિયો વશ કરાવ્યા. લખ્યું તન મનો યો વશે કુર્યાત. કેવું મન છે એની પહેલા વ્યાખ્યા કરી કે બ્રહ્માદિકને પણ વશ કરવું કઠણ છે. એ મન એને ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતો પાસે વશ કરાવી દીધું. બોલો, હળવદના ને અમરભાઈ અને ગોવિંદરામ, હળવદ ને એનું બીજું ગામ કયું, બેના લગ્ન થયા. પછી જાન આવે ને, લગ્ન થઈને પછી પાછા જાન વળાવી અને ગામમાં આવ્યા મેથાણના ગોવિંદરામ. કોઈએ કીધું ગોવિંદરામને, ગોવિંદરામ હા તમે અહીં પહોંચવા આવ્યા, પણ ગામમાં આપણા ઈષ્ટદેવ પ્રાણ આધાર પ્રભુ શ્રીજી મહારાજ પધાર્યા, અરે તમારા ગુરુ મુક્તાનંદ સ્વામી પણ છે. હું વાત કરો હે, હું અહીં પણવા આવ્યો અને ગામમાં ભગવાન આવ્યા. એટલે ભૂદેવને વારે વારે કે ભૂદેવ થોડોક વિધિ છે ને શોર્ટકટમાં કરજો. હા, એ શોર્ટકટ ન થાય કે એટલો વિધિ કરવો જ પડે, નહીંતર આમાં પાછું શું છે વિઘ્ન આવે. અરે વિઘ્ન શું આવે, અત્યારે ધનુર્માસમાં લગ્ન કરે છે, 6 મહિનામાં છૂટાછેડા થાય છે. શું વાત કરો તમે, વિઘ્ન આવતા છે. એક ભાઈ નીકળ્યો મને કે કોઈ ફાર્મ અત્યારે બાકી નથી, અને હા લગ્ન કરવા કરી લેજો. હમણાં મહિના પછી પાછો આવે છે ઓમોક્રોન કે શું નામ, ઓમિક્રોન આવે છે નવો ભાઈ. કોરોનો ગયો ને બીજો ઓમિક્રોન આવે છે, આવી જ ગયો છે આમ તો. એટલે મુહૂર્ત જોવું જોઈએ. બોલો, હારા ચોઘડિયામાં જે દી લગ્ન થતા હોય તે કરાય તો લાંબુ હાલે. અમારે એવી કોઈ ના નથી કે તમે તારે 365 દી ગમે ત્યારે ગોઠવો, પણ અમુક વસ્તુ થોડીક જાળવો ને તો 2 વાર ખર્ચા ન કરવા પડે. એકવાર લગ્નમાં ધામધૂમની ખર્ચો કર્યો હોય પાછો ફરીને કરવો પડે કે નહીં? તો એના કરતાં 15 દી મહિનો મોડું કરો તો શું ફેર પડે? કાંઈ ફેર પડે? પણ હવે આપણે સમજાવવા કોને? તમે બધા જેટલા બેઠા પૌણીને બેઠા છો, પૈણ્યા વગરના કોઈ આવ્યા નથી અને વાતો આપણે કરીએ છીએ. હે, હવે જેને કેવું છે એ કોઈ આવ્યા નથી કેવું, એ બધા અહીં બેઠા છે. હવે
કાંઈ નહીં, પણ આ ઓનલાઈન આપણે સ્વામિનારાયણ સત ચેનલમાં સાંભળતા તો હશે જ, ઘરે બેઠા સાંભળતા હશે ને કહેતા હશે કે સ્વામી હવારના પોરમાં કે આ ટાઢા પોરના ચાલુ કર્યું કે મેથાણના એ ગોવિંદરામ અને હળવદના એ હળિયાદ કે હળવદના અમરભાઈ જાન હળવદ આવી હતી, લગ્ન તાત્કાલિક પતાવ્યા અને પછી જાનને વળાવીને આવ્યા ગામમાં, અને પૌણીને આવે એટલે પોતાના ઈષ્ટદેવના ગુરુના ભગવાનના દર્શન કરવા જાય એવો આપણે અહીંયા રિવાજ છે કે પહેલા દર્શન કરવા મંદિરે જાય. એટલે આવ્યા સીધા બે માણા, મીંઢળ બાંધ્યું હોય, વરાજાનો સ્વાંગ હોય, કોને ન ખબર પડે. બાયુ માણા થોડાક છેટા ઉભા રહ્યા અને ગોવિંદરામ આવ્યા દર્શન કરવા, પગે લાગ્યા, દંડવટ કર્યા. બોલો, વરાજાના સ્વાંગમાં ને વરાજો આમ હેઠો ન નમે, કોઈસ ગળી ગયો એમ જ હાલે. હા, એને ખબર છે અત્યારે સીધા હાલવું એટલું હાલ લઈ, કાલથી પછી વાંકા જ વાળી દેવાના છે, શરૂ થાય બધું એટલે બેન્ડ વાળી દે. પણ આ તો ગોવિંદરામ સત્સંગના રંગે રંગાયેલા મુક્તાનંદ સ્વામીનો સમાગમ. ભાઈ, સત્સંગ અંદર ઉતાર્યો તો સત્સંગ કેટલો ઉતર્યો ને એ ત્યારે ખબર પડે. બાકી તો વાતું તો હવ સાંભળે અને હવ સાંભળીને જતા રહે છે, પણ ઉતર્યો ક્યારે કહેવાય કે પોતાના ઈષ્ટદેવને જોવે, પોતાના ગુરુને જોવે, સંતને જોવે, એટલે એને દંડવટ કરવા ન હોય પણ એને થઈ જાય. મહારાજ કે હા 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 ગોવિંદરામ. વાયુમાણા બહુ છેટા નહોતા, નજીક જ ઊભા થોડાક. આવો 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 કે. અને પછી મહારાજ એવું બોલ્યા કે પછી અમરબાઈ પગે લાગ્યા, ભાઈ બહેનની જોડી બહુ સારી શોભે કે, હારી આવ્યા, આવું બોલ્યા છે. આ સુરા ખાચર પડખે બેઠા છે, અરે પણ બધું બફાઈ જાય છે કે. મહારાજ કે હું બફાઈ ગયું? આ ભાઈ બેન નથી, એટલે અમને તેમ કે બે હારે આવ્યા છે તે ભાઈ બેન છે. અરે પૌણી આવ્યા છે, આ બધા મહેમાનો હારે છે, આવું બોલાય? બધાને એમ થાય ભગવાનને એટલી ખબર નથી, હે, અને બધા એને ભગવાન કહે છે. મહારાજ કે અમે તો બોલી ગયા, હવે પણ જેને સમજવું તું એ સમજી ગયા. ઘરે આવ્યા અને ગોવિંદરામને એ શબ્દો ભાઈ મગજમાં ઉતરી ગયા કે મહારાજે આપણને ભાઈ બેન કીધા. બહાર ઓસરીમાં આમથી આમ આટા મારે. અમરભાઈ અંદર હતા ઓરડામાં. કેમ કેવું હવે? આ પહેલો દિવસ છે, પહેલી રાત છે, પરણીને આવ્યા હોય, કેટલો કોડ હોય, પણ હિંમત કરીને અંદર ગયા. એ સાંભળ્યું? નામ તો લેવાય નહીં હજી. સાંભળ્યું શ્રીજી મહારાજે આપણને શું કીધું? એમ આટલું બોલ્યા ગોવિંદરામ. ત્યાં તો અંદરથી ભાઈ કહેવાય ને હવાયા હતા એ અમરભાઈ. એ કે ભાઈ એમાં કહેવાનું શું હોય કે? સામેથી શબ્દ આવ્યો. આ બોલી નહોતા શકતા બેન, એમ પત્નીને બેન કેમ કેવી? ત્યાં તો અંદરથી અવાજ આવ્યો, ભાઈ એમાં કહેવાનું ન હોય. જો આપણને મહારાજે ભાઈ બેન તરીકે સંબોધ્યા હોય ને, તો હવે આપણો ઘરનો વ્યવહાર ભાઈ બેન તરીકેનો આ જીવન રહેશે. બહાર લોકો ભલે એમ જાણે કે આ પતિ પત્ની છે ને એને કોઈ સંતાન નથી, આને વર્ષો વહી ગયા. આવી રીતે બે માણાએ બોલો ભાઈ બેન તરીકે રહીને સાંખ્યોગ પાળ્યો ઘરમાં. અને એકવાર ગઢપુરમાં સભામાં બેઠા બેઠા મહારાજ ગુલાબનું ફૂલ કોઈ હરિભગતે મૂક્યું હતું અને એ લઈને સૂંઘતા હતા. ઘડીક સૂંઘે, ઘડીક માથે અઢાળે, ઘડીક છાતીએ છાપે. મુક્તાનંદ સ્વામી કે મહારાજ ફૂલ તો ઘણા હોય છે, પણ આ ગુલાબ કોઈ ભાગ્યશાળી લાગે છે. અને ત્યારે મહારાજ કે અમને આમાંથી મેથાણના ગોવિંદરામ અને હળવદના અમરબાઈના શીલ વ્રતની સુગંધ આવે છે. બોલો. ત્યારે મુક્તાનંદ સ્વામી કે હા મહારાજ, એ તો એવા હરિભગત છે, તમે વિચાર કરો આવા ક્યાં જડે? અને આ ઘોર કળયુગમાં જો પોતાના આશ્રિતને આવું કરાવ્યું હોય તો એ સામાન્ય માણાનું કામ છે? હે કયો? મોટા મોટા ધર્માચાર્ય જગતગુરુ કહેવાતા હોય
અને જેલના હરિયા ગળતા થઈ ગયા હોય, ચલાવ્યું ત્યાં લગી ખૂબ ચલાવ્યું હોય, પણ આ પળાવી શકે? કયો? ઓલું કહે ને, બધીએ તાળા મરાય, ઇન્દ્રિયોને તાળા મરાય છે? હે? વિચાર તો કરો. સારો સક્કો બેસાર્યો સુંદર પ્રભુજી પ્રગટ થઈ, નિષ્કલંક કર્યા નારી નર ઉત્તમ ઉપદેશ દઈ. એવો ઉપદેશ દીધો સ્વામિનારાયણ ભગવાને કે નર અને નારીઓને નિષ્કલંક કરી નાખ્યા આ ઘોર કળયુગમાં. અને નાસ્તિક લોકો એમ કે ભગવાન નથી, એ વાત કેમ મનાય? કયો? હૈયું આ પાડતું હોય અને ભાઈ બધું બધાને દેખાય એવું નથી. શું? અમુકને દેખાય, અમુકને ન દેખાય. ન દેખાય એટલે શું કરવું? કયો? નથી એમ થોડું મનાય? ઘણા કહેતા હોય. એક રાજા એવો હતો, આમ નાસ્તિક. એક મહાત્મા એના ત્યાં ફરતા ફરતા આવ્યા. એટલે રાજાએ એને કીધું, મહાત્માજી, તમે આ ભગવાનનો ફોટો લઈ એની સામે ધૂપ કરો, દીપ કરો, આરતી કરો, થાળ ધરો, તે ફોટોમાં ભગવાન છે? એ ફોટો ભગવાન છે? તો કે અમે માનીએ છીએ 8 પ્રકારની ભગવાનની મૂર્તિ, એમાં ભગવાનનો સદાય વાસ છે, એવું શાસ્ત્રમાં લખ્યું છે કે એ જ આંખે કરીને ભગવાન જોવે છે, જમે છે. પણ ફોટામાં કેવી રીતે ભગવાન હોય? તમે ધૂન બોલો તો એ સાંભળે, તમે કીર્તન બોલો એ સાંભળે તો સાંભળે, થાળ ધરાવો તો કે જમે હતે, વાતું કરે તો વાતું કરે, કે કેમ ન કરે? પણ એટલી પાત્રતા કેળવવી પડે ને. પેલા પાડોશી બોલે ને પછી ભગવાન બોલે. પાડોશી બોલતા ન હોય તમારે યાર, પછી ભગવાન ક્યાં બોલે? એ કે હું ન માનું. કાંઈ વાંધો ન માનો, તમારી સમજણ છે. મહાત્મા કે 2-4 દી રોકાવું છે, તો રોકાવ અહીંયા. રોકાણા પછી એક પેન્ટર પાસે રાજાની એક આબેહૂબ આકૃતિ બનાવી. પછી એક ખુરશી ઉપર મૂકી, થોડાક ફૂલડા મૂક્યા. રાજા આવ્યા, આમ જોયું, ખુશ થઈ ગયા. વાહ! હવે પોતાનો ફોટો જોવે ને એટલે માણસ ખુશ થઈ જાય. તમે જોજો, કોઈ પણ બાબત હોય, પેલા માસિક બહાર પડતા હોય અંક, અને એમાં જો પોતાનો ફોટો હોય, બીજું બધું ઠીક છે, ખુશ થઈ જાય કે આપણો ફોટો પેપરમાં જો આવ્યો હોય તો. રાજા ખુશ થઈ ગયો. પણ રાજા ભાળે ને એમ ઓલા મહાત્મા ફોટા ઉપર થૂક્યા અને ખાહડું એક પડખે રાખ્યું, ફેરવીને એક નાખ્યું ફોટાનો. કાચ હતો આગળ તૂટી ગયો ને ફોટો બેન્ડ વળી ગયો ને બધું થઈ ગયું. અને રાજાનો ક્રોધ આસમાને ચડી ગયો. હે મહાત્માજી, એ તુમ ક્યાં કરતે હો? કે અદબ રખો, અદબ. આવું બધું. પણ કે તમને શું વાંધો આવ્યો? મેં તમને કંઈ કર્યું? તમારી ઉપર કોઈ થૂક્યું? તમને કોઈએ કંઈ માર્યા? ના. અરે પણ આ મારો ફોટો છે. પણ તમે ક્યાં છો? તમારો ફોટો છે, એમાં તમને શું વાંધો આવ્યો? ને વાંધો તો આવે, મારો ફોટો છે ને તમે એની ઉપર થૂકો અને મારો એટલે અપમાન કર્યું. તમારા ફોટાને એટલું કર્યું તમને લાગે તો આ તમે ક્યાં છો? તમે આ નથી ને? કે મારો ફોટો ને? બસ અમે એમ જ, આ ભગવાનની મૂર્તિ છે ને. હે, તમને જો દુઃખ લાગતું હોય, અસર થતી હોય એક માણાને, તો ભગવાનને ન થાય. એટલે મર્યાદા રાખવાનું કીધું. વાત એ હતી, મુક્તાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનનું અસાધારણ લક્ષણ બતાવ્યું. વળી એમ કીધું, યસ્ય ભક્તા જીત ક્રોધા જીત કામાશ્ચ નિસ્પૃહા જીત સ્વાદા નિર્લોભા નિર્માનાસ્યુ સવે હરિ. એને ભગવાન કહેવાય કે જેના ભક્ત નિર્માની હોય, જેને ક્રોધ જીત્યો હોય, જેણે કામ જીત્યો હોય, જે નિસ્પૃહ હોય, જેણે સ્વાદ જીત્યો હોય અને જે નિર્લોભી હોય. જો કેવા નિર્લોભી! તમે જુઓ કાકાભાઈ મેથાણના બિંદુ સરોવર છે, ક્યાં? સિદ્ધપુર. ત્યાં 84 કરી હતી સ્વામિનારાયણ ભગવાને. એ વખતે 84માં બ્રાહ્મણોને બહુ જમાડ્યા. અને જેમાં પછી વિદાય લીધી અને અશ્વ ઉપર મહારાજ માણકી ઉપર સવાર થઈ ગયા હતા. દરબારો પણ ઘોડા તૈયાર કરીને નીકળવાની તૈયારીમાં છે. એ વખતે નવલશંકર બ્રાહ્મણ આવ્યો અને મહારાજને પાસે આવીને હાથ જોડ્યા. ત્યારે પૂછ્યું, ભૂદેવ રાજી થયા? તે ખૂબ રાજી. પણ દરબારોના ઘોડા જોયા ને
જીમાતા દક્ષિણાય મળી, દક્ષિણાય ખૂબ મળી. હે, ઘોડા ઉપર નજર પડી ગઈ, કાઠિયાવાડી ઘોડા જાતવાનો. જેમ અત્યારે કેમ 4 બંગડીવાળી ને BMW ને પેલીન એમ દરબારોના ઘોડા એવા હતા. માણકી છે ને રોજો ઘોડો છે ને આ બધા કેસરીન, બોદલીન, બેરીન આ બધી ઘોડીઓના નામ છે. એમ થયું એકાદું ઘોડું મળી જાય ને. અહીંયા સિદ્ધપુરમાં આવું કાઠિયાવાડી ઘોડું ક્યાંથી મળે? હે, ગુજરાત. પણ કેવું કેમ એટલે મહારાજે સામેથી કીધું, ભૂદેવ રાજી? તો કે આમ તો રાજી છું. એટલે આમ રાજી છો ને આમ નથી? એકાદું ઘોડું હોય ને મારે શું છે, આજુબાજુમાં 50 ગામમાં અમારા યજમાનોને ત્યાં જવાનું હોય ને હાલીને જાઉં છું ને બહુ વાર લાગે. એક ઘોડું અપાવો. હવે ઘોડું કઈ ન્યા થોડી 2 ગાડી લઈ ગયા હતા એક્સ્ટ્રા હોય. હવ જે દરબારો રાજવીઓ ગયા હતા એક ઘોડા હતા બધાયના, અને હવ ઘોડા ઉપર બેઠા હતા, નીકળવાની તૈયારી. એમાં એક ઘોડું એની સરગ જાલી અને એક જણો ઊભો હતો એટલે એને ઈશારો કર્યો, અહીંયા આવો. આ કોનું ઘોડું? તો મહારાજ આ તો મેથાણના કાકાભાઈનું ઘોડું છે. કાકાભાઈ ને પૂંજાભાઈ 2 ભાઈ હતા. પૂંજાભાઈનું એનું 2નું ઘોડું છે. મહારાજ કે લાવો. અરે પણ મહારાજ એ છે ને ઉતારે નાવણિયું ત્યાં રહી ગયું ને, પંચિયું લેવા ગયા છે અને મને કીધું ઘડીક વાર ઝાલીને ઊભા રહ્યો. તો એની ગેરહાજરીમાં હું ઘોડું? તારું નથી ને લઈને ઘોડું? કે ઘોડું લઈને સરગ ઝાલીને ભૂદેવ નવલશંકર બ્રાહ્મણને કે લ્યો આ કૃષ્ણ અર્પણ. હવે રાજી? અરે હવે તો બહુ રાજી. કે વાહન પણ એ આમ ઓલા માગ્યું ને ત્યાં બીજા જેટલા ઊભા હતા ને ઘોડા ઉપર બેઠા હતા ને એના શ્વાસ અધર ચડી ગયા કે આમાં જ કોકનું ઘોડું ગયું. આગળ બારોબાર દઈ દે હે. પણ એમાં પછી આ કાકાભાઈનું ઘોડું દીધું. તે શ્વાસ હેઠો બેઠો, હાય હવે વાંધો નહીં. હે, અને જ્યારે કાકાભાઈ આવ્યા ને ત્યારે કીધું, કાકાભાઈ તમારું ઘોડું દરબારોએ કીધું મહારાજે બારોબાર દઈ દીધું. તે કાંઈ વાંધો નહીં, ઘોડું જ આપ્યું છે. સ્વામિનારાયણ ભગવાન જો એમ કહે ને કે કાકાભાઈ તમારે આ જીવન આ નવલશંકર બ્રાહ્મણની ચાકરી કરવાની છે તો આ જીવન અહીં રોકાઈ જાઓ અને ચાકરી કરવું. કે આ તો ઘોડું આપ્યું છે ને, એને આપ્યું હતું ને એને આપી દીધું. આ લોભ છૂટ્યો હોય તો થાય, બાકી થાય કયો? આજ તમારું કોઈનું ઘોડું કોકને આપી દીધું હોય તો વિચાર તો કરો કેવા હરિભગત કર્યા. મુક્તાનંદ સ્વામી કહે છે આ બધા લક્ષણ, જીત સ્વાદ, જીત ક્રોધ, આ ભગવાનના અસાધારણ લક્ષણ છે.